સૃજન સંસ્થા દ્વારા સંચાલિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર અજરખપુર ખાતે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે નવી મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિના અભિન્ન અંગ સમા સમૃદ્ધ અને સુરીલા લોક સંગીત વારસાને સમર્પિત છે. આ મ્યુઝિક ગેલેરી ગુજરાતની સંભવત પ્રથમ એવી ગેલેરી છે જે આધુનિક ટેકનોલોજીથી સંપૂર્ણ સુસજ્જ અને સંપૂર્ણપણે લોક સંગીતને સમર્પિત છે. લોકાર્પણ સમારોહમાં કચ્છના અગ્રણી લોક ગાયકો, વાદકો, સંગીતકારો, સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ, સંગીત રસિકો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં લોકસંગીતના માસ્ટર કલાકાર ગનિકાદર લંગાએ તેમના કલાકારો દ્વારા ઢોલ, નગારા અને શહેનાઈના સુમધુર લોકશાસ્ત્રીય દ્વારા આવકાર અપાયો હતો. આ અવસરે લોક ગાયક અને આ ક્ષેત્રના નિષ્ણાત લાલભાઈ રાંભિયા, કચ્છ લોકસંગીતના એન્સાઇક્લોપીડિયા સમાન મુરબ્બી અને સિનિયર લોક કલાકાર ગનિકાદર લંગા, સૃજન LLDCના ચેરમેન દીપેશભાઈ શ્રોફ, મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, CEO રાજીવભાઈ ભટ્ટ, ઉમેશભાઈ જડિયા, મહઝરુદ્દીન મુતવા તથા કારીગરો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. લાલભાઈ રાંભિયાએ કાકાની યાદ કરતા જણાવ્યું હતું કે કાકા કહેતા કે કચ્છની મૂળભૂત ઓળખ તેની હસ્તકળા અને લોકસંગીતમાં સમાયેલી છે. તેમણે કહ્યું હતું કે આ સંગીત ગેલેરીના નિર્માણમાં જેટલું આપ્યું છે તેનાથી ઘણું વધુ શીખવા અને મેળવવા મળ્યું છે. ગેલેરીના ક્યુરેટર અભિષેક રેએ જણાવ્યું હતું કે મ્યુઝિક ગેલેરીની યાત્રા 2 વર્ષના સતત સંશોધન, દસ્તાવેજીકરણ અને સર્જનાત્મક આયોજનનું પરિણામ છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અમીશ શ્રોફે જણાવ્યું હતું કે LLDC ખાતે દર વર્ષે યોજાતા વિન્ટર ફેસ્ટિવલ દરમિયાન કચ્છના લોકસંગીત અને કલાકારોને રજૂ કરવામાં આવે છે, પરંતુ આ અમૂલ્ય સંગીત વારસાને વર્ષભર અનુભવવા માટે એક કાયમી સ્થાનની જરૂરિયાત અનુભવાતી હતી. વિચારમાંથી મ્યુઝિક ગેલેરીનું સ્વપ્ન જન્મ્યું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં કચ્છના નવા ઉભરતા સંગીતકારોને પણ આ ગેલેરીમાં સ્થાન મળશે. આ ગેલેરી તેમના માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે. LLDCના CEO રાજીવ ભટ્ટે ગેલેરીના નિર્માણમાં જોડાયેલા તમામ સલાહકારો, કલાકારો, સંશોધકો અને LLDC સૃજનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ગેલેરીનું એક વિશેષ આકર્ષણ ઇન્ટરેક્ટિવ ફોક ફ્યુઝન સ્ટુડિયો છે, જ્યાં મુલાકાતીઓ કચ્છી સંગીતના સાધનોનો ઉપયોગ કરીને પોતાનું સંગીત કમ્પોઝ પણ કરી શકે છે. કચ્છમાં પ્રથમ વખત રજૂ કરાયેલો આ અદભુત અનુભવ મુલાકાતીઓને સંગીત સર્જનની પ્રક્રિયા સાથે સીધા જોડે છે. ભુજમાં મહોરમ નિમિત્તે મજલિસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભુજના ગોડા ચોક વિસ્તારમાં રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ મહોરમ નિમિત્તે ખાસ મજલિસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાફર શાહ પીરની દરગાહ ખાતે છેલ્લા 26 વર્ષથી આયોજન કરાયું છે. મુસ્કાનનગર કમિટી દ્વારા છેલ્લા 15 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેમાં સૌ લોકોનો સાથ મળી રહ્યો છે. વાણિયાવાડ ચોક ખાતે છેલ્લા 75 થી 80 વર્ષથી ગોવાળ ફળિયા દ્વારા મજલિસનું આયોજન કરવામાં આવે છે. સૈયદ અહેમદ શાહ હુસૈનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કરબલાના તાજદાર હજરત ઇમામ હુસૈનની પવિત્ર યાદને કાયમ રાખવાનો છે. ઇસ્લામિક ઇતિહાસમાં ઇમામ હુસૈનની શહાદત એક અજોડ ઘટના છે, જે દુનિયાભરના તમામ માનવીઓને સચ્ચાઈ અને માનવતાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ 10 દિવસીય ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શહાદતના સાચા સંદેશ અને બોધપાઠ વિશે વિસ્તૃત બયાન કરવામાં આવશે. આ સાથે જ અહીં આવનારા તમામ શ્રદ્ધાળુઓ માટે નિયાઝ પ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ 10 દિવસીય ધાર્મિક વિધિઓના અંતે કચ્છ સહિત સમગ્ર દેશમાં અમન, શાંતિ, સુકૂન અને ભાઈચારો જળવાઈ રહે, તેમજ આપણો દેશ હિન્દુસ્તાન દિન પ્રતિદિન પ્રગતિના પંથે આગળ વધે તેવી ખાસ દુઆ પણ કરવામાં આવશે. गोड़ार चौक में राजाशाही वक़्त वटा थी मुहर्रम जी 2 मजलिस हैं जो प्रोग्राम रखे में अचे तो इन प्रोग्राम के रखे पुठिया जा एकड़ो मकसद त ई है कि ताजदार करबला हज़रत इमाम हुसैन जी याद के कायम करे में अचे. तारीख़ इस्लाम जी रीते अगर पां नेरियूं तो ई अड़ी एकड़ी शहादत है कि जिन शहादत में जाती दुनिया भर में रहे वारा जेकी पण धर्म अपनाए वारा मुसलमान नहीं उन्हीं तमाम तर इंसान के इन शहादत में जाती एकड़ो पैगाम अने बोध मिले तो कि सच्चाई कोरो चीज़ है. सच्चाई मथे रोवा जेकी इंसानियत कोरो है, मानवता कोरो है. ई इमाम हुसैन करबला जे मिजारा जो को पिन जो बलिदान अने शहादत ॾेई अने सम्झायो वियो इन पैगाम के दर साल
इंसान सुधी पहुँचायेला करीने एडा एकड़ो अहिड़ो घणे ज खूबसूरत व्यवस्था करीने अचे थी जंहिंमें 2 ॾींहं सुधी ई शहादत अने शहादत जो जेको सबक़ है ई पण ॾिने में अचे थो। साथे साथे अचे वारा जेको पण ई उन मेणी के न्याज पण तक़सीम करे में अचे थी अने घणे ज ख़ासी रीते 2 ॾींहंनि जो एॾा प्रोग्राम आयोजन करे जे में ज़ारा अचे थो अने आख़िरी जॾहिं 10मों ॾींहुं हुए इमाम हुसैन जी शहादत जो जॾहिं बयान थिए इन बयान के पूरो करे 2 मजलिसूं पूरियूं थिए तॾहिं एॾा पूरी इंसानियत अमन में रहे, चैन से रहे, सुकून जे साथे रहे, सच्चाई मथे रहे, मानवता मथे रहे अने ख़ुसूसन पंहिंजे मुल्क हिंदुस्तान में इन जी रीते अमन सुकून अने वक़ार क़ाइमु रहे, पंहिंजो मुल्क पण ॾींहं ॾींहुं तरक्की मथे हासिल थिए तंहिंजी दुआ पण करे अचे थी। ने અમે આ ગોલાલ ચોક યુવા મજલિસ કમિટી છેલ્લા લગભગ 16-17 વર્ષથી અમે આ બધા યુવાઓ ગોલાલ ચોકમાં મજલિસ રાખીએ છીએ દર મોહરમના વર્ષોમાં ને અહીં છેલ્લા લગભગ 15-17 વર્ષથી સૈયદ અહેમદ શાહ અલ હુસૈની અહીંયા તકરીર કરે છે। સુની સદર ચાંદ કમિટીના પ્રમુખ છે ને દર વર્ષે અહીંયા અમે ખૂબ સારી રીતે યુવાઓના સહયોગથી મજલિસનું આયોજન કરીએ છીએ। ઇમામે હુસૈનની યાદમાં કેવી રીતે આ લોકોએ શહાદત વહોરી અને કેવી રીતે પોતાનો પરિવારનો બલિદાન આપ્યો એના વિશે અને ઇસ્લામ કેવી રીતે અમન અને શાંતિનો પેગામ આપે છે એના ઉપર વક્તવ્ય સૈયદ અહેમદ શાહ અલ હુસૈની બાપુ આપે છે। आज 15 વર્ષ થયા असां ते मजलिस हमेशा માટે ગયું હતા અને અલહમદુલિલ્લાહ અલ્લાહ जा करम ई साथ सहकार फरीअ जो मिड़ी जो बहु ख़ासो मिले थो ने आजो पण अहिड़ो न अहिड़ो साथ सहकार वे थो। अल्लाह पाक आगे आबाद रखे। अल्लाह खां ख़ासि असां दुआ मंगदासीं। असांजा इमाम साहिब ई वधारे में आके मड़े हेठि चवंदा। मैं मस्जिद फरीद मेमणी मुस्कान नगर भूज के अंदर इमामत कराता हूँ। अल्हम्दुलिल्लाह कई सालों से तकरीबन 15 सालों से हमारी इसी मस्जिद के अंदर मुस्कान नगर कमेटी के अंदर माह मुहर्रम के अंदर मुहर्रम की मजलिस से अल्लाह पाक के करम से तकरीबन 15 साल से हो रही है, जिसके अंदर कसीर तादाद के अंदर इस्लामी भाई और इस्लामी बहनें जमा होती है और इमाम हुसैन इमाम अली मकाम की दी हुई कुर्बानियाँ और शहदाए करबला की इनकी दी हुई कुर्बानियाँ और इंसानियत का पैगाम हम अल्हम्दुलिल्लाह अज़्ज़ा वजल आम करते हैं। कहीं थी भूकंप थी करो जो 26 वर्ष थी गया जगह कोटकी रोड जापसापी दरगाह ना ग्राउंड में 26 वर्ष थी गया चालू नहीं वे जे मौलाना जे यूसुफ साहब सईद यूसुफ साहब जमीर साहब बधे मेजनी वे जे इटली बधे हमेश माटे हजी ओછી છે હવે હજી બીજી આવશે હવે। ખાસ કરીને વાણિયાવાળો વિસ્તાર એવો છે ધમધમતો વિસ્તાર ને ઐતિહાસિક આ ચોક છે ને છેલ્લા મને એમ લાગે છે કે ઓછામાં ઓછા 75થી 80 વર્ષથી અમારા બુઝુર્ગો અમારા વડીલો આ સિલસિલો શરૂ કર્યો ને સાલે મોહમ્મદ યુસુફ નોડે કરીને અમારા છે આપણે જમાતના એ ગોળ ફળિયાના આગેવાન એની આખી ટીમ વર્ક કરીને સારી રીતે મજલિસનું આયોજન કરવામાં આવે છે ને આ મજલિસ 10 દિવસ સુધી પઢાવવામાં આવે છે ને આ મૌલાના સફરુદ્દીન સાહેબ જે સૈયદ રહેમાન સાહેબ છે મૌલાના અમારા એ તકેવારી મસ્જિદના પેશ ઇમામ છે અને અમે ઘણા સમયથી એ લોકોની રાહ જોતા હતા કે ક્યારે એ પઢાવવા તકરીર કરવામાં આવે અને અમને મોકો મળ્યો કે સારી રીતે એનું આયોજન કર્યું ને આજે લગભગ જેટલામી મજલિસ છે એ મૌલાના સાહેબ તકરીર ફરમાવે છે ને ખાસ કરીને આ ચોકની વાત આવશે તો આ ચોક એક એવો છે કે મસ્જિદ પણ બાજુમાં છે ને અનેક રહેણાંક વિસ્તાર પણ અમારા વિસ્તારના બાજુમાં ઘણા છે અને ખાસ કરીને જ્યારે અહીં તકરીર ફરવામાં આવે છે ત્યારે દરરોજ અલગ અલગ ટાઈપની ન્યાજ રાખવામાં આવે છે ને એનો સૌ પોતપોતાની રીતે આયોજન અને વ્યવસ્થા કરે છે। ખાસ કરીને આ સાલિમાનભાઈ છે, હમીદભાઈ છે, સિકંદર છે, મજીદભાઈ છે અને આમેવાળા જે નવજવાન છોકરાઓ છે એ જહેમત ઉઠાવવાની સારી રીતે આ કામગીરી કરી રહ્યા છે। હું લોકોને વધારે પ્રોત્સાહિત કરવા અમે હાજર અહીં છીએ। मैं ग्वारवाली चौक में मुहर्रम की तकरीर करने जा रहा हूँ। यह 10 मुहर्रम तक मुसलसल तकरीर होती रहेगी और मैं अवामुन्नास से गुजारिश करूँगा जहाँ तक हो सके ज़्यादा से ज़्यादा की तादाद में
महफिल में और जन मजलिस में हाजिरी देने की कोशिश करें। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કચ્છ જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટી અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટીના મૂળ આ જનસંઘમાં રહેલા છે. દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. ખાસ કરીને જમ્મુ કાશ્મીર મુદ્દે દેશમાં ચાલતી બેવડી વ્યવસ્થાનો વિરોધ કરીને તેમણે એક દેશમાં 2 વિધાન 2 પ્રધાન અને 2 નિશાન નહીં ચાલેનો ઐતિહાસિક નારો આપ્યો હતો. આ અન્યાયી પ્રથા સામે જનસંઘના હજારો કાર્યકર્તાઓ સાથે સવિનય કાનૂનભંગ કરવા બદલ તેમની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જેલમાં શંકાસ્પદ સંજોગોમાં તેમનું બલિદાન થયું હતું. દેશ અને સંગઠન માટેનું તેમનું સર્વોચ્ચ સમર્પણ આજે પણ પ્રત્યેક કાર્યકર્તા માટે રાષ્ટ્ર સેવાની અમૂલ્ય પ્રેરણા પૂરું પાડે છે. જિલ્લા પ્રમુખે આગામી સંગઠનાત્મક આયોજનો અંગે વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે 23મી જૂન એટલે કે બલિદાન દિવસથી શરૂ કરીને આગામી 6મી જુલાઈ એટલે કે ડોક્ટર મુખર્જીની જન્મજયંતિ સુધીના પખવાડિયા દરમિયાન પક્ષ દ્વારા વિવિધ સેવાકીય અને રચનાત્મક કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે જિલ્લાના પ્રત્યેક બૂથ સ્તર સુધી શ્રદ્ધાંજલિના કાર્યક્રમો રાખવામાં આવશે. આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી શરૂ થયેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની સાથે સાથે કચ્છ જિલ્લામાં પણ પર્યાવરણના જતનના ઉમદા હેતુથી 2 લાખ જેટલા વૃક્ષો વાવવાનો એક દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. યોજાયેલા કાર્યક્રમમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારા ભારતીય જનતા પાર્ટી વિશ્વની આજે જ્યારે સૌથી મોટી પાર્ટી છે ત્યારે એમના જનસંઘના રૂપમાં ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના થઈ એમના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની આજે બલિદાન દિવસ છે. આ દિવસે સૌ ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ અને સમગ્ર પરિવાર એમને આજે યાદ કરીને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે. અને જે પ્રકારે એમણે આ દેશ માટે બલિદાન આપ્યું આપણે બધાને ધ્યાનમાં છે એ કાશ્મીર માટે એક દેશ 2 વિધાન નહીં ચલેગા એ નારા સાથે એ એમની આગેવાનીમાં હજારો ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘના રૂપમાં એ કાર્યકર્તાઓએ એ સવિનય કાનૂનભંગ કર્યો અને એમને ત્યાં એ અવૈધ રીતે એની ધરપકડ થઈ અને એમને ગોધી રાખવામાં આવ્યા. શંકાસ્પદ વસ્તુમાં એમનું મૃત્યુ એટલે બલિદાન થયું. એ એવો ચહેરો છે જે ભારતીય જનતા પાર્ટી દેશ માટે એ કાર્યકર્તા તરીકે શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું આપણી સામે છે. એવું નામ કે જેમણે પોતે પોતાના દેહની પણ ચિંતા કર્યા વગર આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને આજે બલિદાન દિવસે સૌ કાર્યકર્તાઓએ યાદ કર્યા છે. આ પ્રકારે આજે 23 તારીખથી બલિદાન દિવસથી અને 6 જુલાઈ એની જન્મતિથિ સુધી બધા જ અલગ અલગ કાર્યક્રમો થવાના છે. એ રીતે એમના બૂથમાં પણ બધાને આજે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થયો છે. એ પ્રકારે અમારા આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ દ્વારા એક પેડ નામ માં કે નામ એ આખા ગુજરાતમાં એમનો શુભારંભ કરાવવાના છે વૃક્ષારોપણનું. એમાં કચ્છ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 2 લાખ વૃક્ષો સુધીનું વૃક્ષો એ વાવવાનો અમે સંકલ્પ કર્યો છે. એટલે આ મહાપુરુષની એ બલિદાન દિવસથી લઈને જન્મ સુધીમાં એના જીવનને છાજે જે પ્રકારે એને કામ કર્યું દેશ માટે સમર્પિત ભાવે કાર્યકર્તાઓ કામ કરે એના માટે સૌ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. અત્રે એમને શ્રદ્ધાંજલિ આપીને સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધા છે કે જે પ્રકારે જનસંઘના રૂપમાં એ મહાપુરુષે પોતે શરૂઆત કરી હતી એ જીવન એના જ નકશે કદમ પર એ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ચાલે એના માટે શપથ લીધા હતા. દર્શક મિત્રો હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.